કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. હું આખા ગામમાં તને શોધું છું, તું અહીંયા બેઠી છે. ચાલ ચાલ. ઓ હેલો, હુ આર યુ? કેમ આવે છો અહીંયા? હા, મારા ઘરેથી ભાગીને આવી છે એટલે એને લેવા આવ્યો છું. અચ્છા, એ તમારી સગી છે? અચ્છા, એટલે તમારી આસપાસ રહે છે? નહીં. તો એના મધર ફાધર એનું એડ્રેસ જાણો છો તમે? ના. તો પછી એને લેવા શું કામ આવ્યા છો? આ ગામમાં આવીને ત્યારે હું એને મારા ઘરે લઈ ગયો હતો. તમારો ઈરાદો કઈ સારો નથી લાગતો મને. મેડમ, મોઢું સંભાળીને બોલો. જુઓ, હું તમારા જેવા લફંગાઓને બહુ સારી રીતે ઓળખું છું, જે પહેલા આવી અસ્થિર મગજની છોકરીને પોતાની જાળમાં ફસાવે અને પછી એનો ગેરલાભ ઉઠાવે. હું તમને લફંગો લાગુ છું? કોઈના ચહેરા પર લખ્યું તો નથી હોતું ને કે હું લફંગો છું? બહુ વિચિત્ર છો તમે. હા, ડોક્ટર છું મિસ્ટર, ડોક્ટર. અને તમારા જેવા કેટલાય પેશન્ટ રોજ અહીંયા આવે છે. હા, અને છે ને, તમને આ છોકરી પર જે પ્રેમ ઉભરાઈ રહ્યો છે ને, એના કારણો પણ બહુ સારી રીતે જાણું છું. જાત જાતના લફંગાઓને ઓળખું છું. તમે મારું મગજ બગાડી રહ્યા છો મેડમ. જો તો તમે હવે તમારું મગજ સહેજ પણ બચાવવા ઈચ્છતા હોય ને તો અહીંયાથી નીકળી જાઓ. હા, એક્સક્યુઝ મી. અને છે ને, આ છોકરીને બચાવવાની જે ઉપકાર વૃત્તિ તમારા મનમાં છે ને, એને છોડીને બીજું કઈ કામ આવડતું હોય ને તો કરો. હા, તમને આમ બીજું કોઈ કામ આવડે ખરું? જાઉં છું. આરતી, જો સંભાળી લેજે આ બધું. અને તારું મન આ ડોક્ટરનું નાટક કરતી છોકરીથી ભરાઈ જાય ને તો ઘરે આવજે, બાપુ રાહ જોવે છે. ઓ હેલો મિસ્ટર, નાટક નથી કરતી હું, ડોક્ટર છું. 7 વર્ષ ઘાસ નથી કાપ્યું મેં. સર્ટિફિકેટ છે મારી પાસે, બતાવું? રાખો તમારું સર્ટિફિકેટ. તું છે ને સહેજ પણ ચિંતા નહીં કર. હા, તને છે ને જે કેવું હોય ને તું મને કે, શાંતિથી કે. તું તારું નામ કહીશ? તમારું નામ ના, તું તારું નામ કે પેલા. એટલે મારું નામ તો તને ખબર જ છે ને, યેશા, ડોક્ટર યેશા ભારદ્વાજ. સારું છે. હવે તું તારું નામ કહીશ? મારું નામ કયું કહું? સ્કૂલનું, ઘરનું? હા, મારા જે ફ્રેન્ડ કહે ને એ કહું? તારે જે નામ કેવું એ કે મારી માં. મારી માં બહુ સારું નામ છે. તારી માનું નામ શું છે? મારી માના નામની વાત ક્યાંથી આવી? તું તારું નામ કે ને પ્લીઝ. તો તારી માનું નામ કે? મારી માનું નામ વીણાબેન છે. બસ, હવે તારું નામ કહીશ? તો મારું નામ પણ વીણાબેન. નોનસેન્સ. તારું નામ વીણાબેન કેવી રીતે હોઈ શકે બકા? જો તે મને હમણાં હાથ જોડી અને મારી માં કહ્યું ને, હા, તો મારું નામ પણ વીણાબેન. હાઉ ફની યુ આર. ખરેખર તું મગજનું દહીં કરે છે. તને કઈ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી? હા, મારો પ્રોબ્લેમ જ તું છે. સ્ટોપ ધીસ નોનસેન્સ નાઉ. હા, તું તારું નામ કહીશ ફાઇનલી?
પેલો સ્માર્ટી પાર્ટી આવ્યો તો કે નહીં? એને મને શું કહ્યું હતું? ભારતી કે કંઈક સમથિંગ. લ્યો શું ડોક્ટર, તને તો એટલું યાદ નહીં રહેતું. એણે મને આરતી કહ્યું. ઓ આરતી, એટલે તારું નામ આરતી છે. હવે તું ક્યાંથી આવી એ કહીશ? મારા ઘરેથી. ખરેખર બહુ અઘરો કેસ છે. મારે મારી બુક રિફર કરવી પડશે. એક કામ કર, તું અહીંયા બેસ, હું મારી બુક લઈને આવું. હા, બેસજે, હું તરત આવી. ભૂખ, બાપરે, આવડી મોટી હાથીને ખાંજી. ભાગો. શું થયું? મણી હા, ક્યાં છે? હા, ગામમાં એક ડોક્ટર છોકરી આવી છે, એની સોળમાં ભરાઈને બેઠી છે. હા બાપુજી, બહુ વિચિત્ર છોકરી છે. પોતાની જાતને ડોક્ટર કહેતી ફરે છે અને સર્ટિફિકેટ્સ બતાવતી ફરે છે. શહેરમાં કોઈ ભાવ નહીં પૂછ્યો એટલે અહીંયા આવી ગઈ હશે. ને આરતીની વાત તો તને ખબર છે ને બેટા, એ ગમે ત્યાં જતી રહેવી છે. પણ એ મૂર્ખને સમજાવે કોણ? તારે સમજાવવી જોઈએ ને એને. એ મૂર્ખ ગમે ત્યાં જતી રહેશે તો એ ક્યાંથી આવી છે એની પણ ખબર નથી. આપણે એનું નામ ઠામ પૂછીને એને એના મા બાપ પાસે પહોંચતી કરવાની છે. અને આખી વાતની ગંભીરતાને તો તું જાણે જ છે ને. જાણું છું બાપુજી, ગંભીરતા જાણું છું, પણ એ છોકરી ઉપર હું જબરજસ્તી તો ના જ કરી શકું ને. પણ તારે કંઈક કરવું જોઈતું હતું, સમજાવી જોઈતી હતી એને. કમાલ છે બાપુજી, એક તો તમારા કારણે એ ઘર છોડીને ભાગી ગઈને ઉપરથી તમે સમજાવવાની વાત કરો છો. સમજાવવું જ પડે ને. એ મૂર્ખ છોકરી ગમે ત્યાં જતી રહેશે તો કોઈ દિવસ વિચાર્યું છે તે કે એનું શું થશે? આપણા ગામના પેલો લાખો કાળુ ને જગો એ સીધા છે શું? તેની દરકાર લીધી છે કઈ? બાપુ, તમારી વાત સાચી છે, પણ તમે પણ મારી મુશ્કેલી સમજો. મુશ્કેલી? અરે મારા માટે તો તું મુશ્કેલી બની ગયો છે. મનહરમુખી સાચું કહે છે, પાણી ગણીને તારું ચસકી ગયું છે. તારાથી તો શેકેલો પાપડ પણ ભગાતો નથી. એ છોકરી ક્યાં જતી રહેશે તો નાગરિક તરીકે આપણી કોઈ ફરજ છે કે નહીં? હલો હલો, અરે આરતી આવી છે અહીંયા? વોટ નોનસેન્સ! આરતી ભાગી ગઈ? હા, કાલે રાત્રે મારી ડિસ્પેન્સરીમાંથી ક્યાંક ભાગી ગઈ. આવી છે અહીંયા? જોયું? પેલી પાગલ છોકરીને ઘરમાં રાખવાનું પરિણામ. સાંજ સુધીમાં એ છોકરીને શોધીને એના મા બાપને પાછી આપી દે, નહીતર એ કામ મારે જ કરવું પડશે. જો એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. જાઓ તમે, હું આવું છું. આવો અમરસંગ, તમને ખેતરે મૂકી દઉં. આવડે છે મને પોતાના પગ પર ચાલતા, મનહર. ઓહો, તમે તો અમરસંગ નહીં, તમને તો કંઈ કહી જ ન શકાય. મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો અમરસંગ. બસ, બહુ થયું. હા, તારી નાટકબાજી બંધ કર, મનહર. નાટકબાજી? નાટકબાજીનો ઠેકો તારા દીકરાએ લીધો છે નહીં? હા, શું નામ? વિરલ. નાટકબાજી તો એ જ કરે, કેમ? અમે તો ખાલી પ્રેક્ષકો. બસ, બહુ થયું. મારું મગજ ફાટી જાય એ પહેલા અહીંથી નીકળ. નીકળ, મગજ ફાટી જશે. આવા શબ્દો તને નથી શોભતા અમરસંગ. જેનો ભણેલો ગણેલો દીકરો આમ રખડી ખાતો હોય, જેની દીકરી શહેરની હોસ્ટેલમાં એશ કરતી હોય, અને ઘરમાં ગમે તે નામ કામ વગરની ગાંડી છોકરી આવીને રહેતી હોય,
એવા નસીબના ફૂટેલા લોકોને દાદાગીરી કરવાનો કોઈ હક નથી. મનોહર, જીભ સંભાળ તારી. મુખી હોય તો તું તારા ગામનો હટ જાણીથી. જરૂર જઈશ, પણ એક વાત કહીશ, જો તારા ભંગાર ભેજામાં ઉતરી જાય તો ઠીક, નહીં તો રકાડ. બકી નાખ તારે જે બકવું હોય તે. ये हुई ना बात. તારો દીકરો શહેરમાં કઈ ઉકાળી ન શક્યો એટલે ગામમાં તારી આજુબાજુ રખડવા આવ્યો છે. તું તો એવું જ કહીશ ને. વિરલ ગામને સ્વચ્છ કરવા માટે આવ્યો છે. સ્વચ્છતાની વાતો છોડ. જો તારો દીકરો શહેરમાં કોઈ ધંધો કરી બતાવે ને તો આ મનહરમુખી પોતાની મૂછો મુંડાવી દેશે. ઓહ, આટલી બધી ચરબી? તો સાંભળ, વિરલ શહેરમાં જશે ને તારા રવિ કરતા વધારે કમાશે. હું સંકલ્પ લઉં છું. તું તારી મૂછો મુંડાવાની તૈયારી કરી રાખજે. અને જોજે, મારો વિરલ ગામડાની સમૃદ્ધિનો સંકલ્પ સાકાર કરીને જ રહેશે. અમરસન, તને, તારા દીકરાને અને તે લીધેલા સંકલ્પને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જોયું તે? મેં તને કહ્યું તું નહીં તારે ત્યાં નહીં રહે. એટલે પેલી ગાંડી છોકરી ભાગી ગઈ એનો આક્ષેપ તું મારા પર કરે છે? ઓફકોર્સ એ તારા કારણે જ નાસી ગઈ છે. વોટ નોનસેન્સ! એક ગાંડી છોકરી મારી ડિસ્પેન્સરીમાં આવે, મારી પાસે બેસે અને પછી ક્યાંક જતી રહે તો એમાં મારો શું વાંક? તો કોનો વાંક? મેં તો તને કહ્યું તું હું મારા ઘરે એને લઈ જાઉં છું, પણ તું મગજ વગરની. ઓ, મો સંભાળીને વાત કર. ડોક્ટર છું, ડોક્ટર. યુ નો, ડોક્ટર યેશા ભારદ્વાજ. તમારા ગામમાં ઇન્ટર્નશિપ કરવા માટે આવી છું. તારા જેવાની બદતમીજી સહન કરવા નથી આવી. ડોક્ટર? હા. તું? આઈ ડોન્ટ થિંક સો. આ તારું ડાચું જોયું છે તે અરીસામાં? હા, તારું ઓટલા ક્લિનિક છે ને શહેરમાં નહીં ચાલ્યું હોય ને એટલા માટે અહીંયા ગામડામાં ટપકી પડી. માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર. ઓકે, તને એટલી ખબર છે કે ડોક્ટર કોને કહેવાય? તું જે આ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન થઈને ફરે છે તો તને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ડોક્ટર કોને કહેવાય. સર્ટિફિકેટ છે મારી પાસે, સર્ટિફિકેટ. યુ નો, મેડિકલ કાઉન્સિલ નું ઓરિજિનલ સર્ટિફિકેટ. તો શું એક કાગળિયું મળી ગયું એટલે પોતાની જાતને છોડદાર ડોક્ટર સમજે છે? ઓ ગામડિયા, મેડિકલ કાઉન્સિલ ના સર્ટિફિકેટ ને સામાન્ય કાગળિયું ના કહેવાય. ઓકે, 7 વર્ષની તપસ્યા કરીએ ને ત્યારે એ કાગળિયું મળે. પણ હા, તારા જેવા ગમારને એની ક્યાંથી ખબર પડે? અને હું પણ કમાઉં છું. તારા જેવા ફાલતુ માણસ સાથે જીવાજોડી જ કેમ કરું છું? MBA છું, ગોલ્ડ મેડલિસ્ટ. તારી જેમ સર્ટિફિકેટ લઈને નથી ફરતો, રિયલ વર્ક કરું છું. યુ સી, અને મારે તારી જેમ પોતાનો પરિચય આપવાની જરૂર નથી, સમજી? ઓ રિયલી? જોઈ લઈશું. હા, ફર્સ્ટ ઓફ ઓલ પેલી ગાંડી છોકરીને શોધ. હા. ઓહો, શું વાત છે! શેડ તો સરસ બની ગયો. હા, અને આ ખાડો પણ તૈયાર છે. ખાડો? ખાડો શા માટે? આ ખાડામાં હું અળસિયાની ખેતી કરીશ. અળસિયાની ખેતી? હા,
જો તને ખબર છે હા. ખાતર બનાવવા માટે શેની જરૂર પડે? ખાતર તો છાણમાંથી જ બને ને. હા, પણ ખાતર બનાવવા માટે નાના નાના બેક્ટેરિયાની પણ જરૂર પડે. વેરી ગુડ. તું તો સાયન્સની ભાષા બોલવા માંડ્યો. બેક્ટેરિયા. સાહેબે મને બધું જ શીખવાડી દીધું છે. અચ્છા. આ જે ખાતર છે ને એ બનાવવા માટે માત્ર છાણ જ નહીં, નાના નાના પાંદડા અને જૈવિક કચરાની જરૂર પડે છે. અરે વાહ, સરસ. અને હા, બીજી એક ખાસ વાત જે સાહેબે મને કરી છે એ મારા મગજમાં બરોબર ફિટ થઈ ગઈ છે. એટલે બીજી વાત એટલે અળસિયા. અળસિયા? હા, આ અળસિયા છે ને એ ખેડૂતોના ખાસ મિત્ર છે. શું વાત કરે છે? હા, અને એટલે જ આપણને અળસિયા મળે એના માટે અળસિયાની ખેતી કરવાની. ઓ અચ્છા, એટલે આપણે અળસિયા ઉગાડવાના? ના ના, ઉછેરવાના. અળસિયા ઉછેરવાથી ખેતર ફળદ્રુપ બને એટલા માટે આપણે અળસિયાને ઉછેરવાના. અચ્છા અચ્છા. તો પછી આપણે આ અળસિયા ઉછેરવાના કેવી રીતે? જો વિરાટ, પહેલા તો આ ખાડાની અંદર પાંદડા નાખવાના, હા. એની ઉપર છાણ નાખવાનું, અચ્છા. પછી એના ઉપર અળસિયાના ઈંડા મૂકવાના. અળસિયાના ઈંડા પડે લાવવાના ક્યાંથી? અળસિયાના ઈંડા સરકારી ઓફિસમાં મળે, હા. એને લાવી અહીં ઉછેરવાના અને ઉછેરીને ખેતરમાં નાખવાના. બહુ સરસ વાત છે. સરસ. અરે અરે જ્યોતિ, આજે વહેલી આવી ગઈ? હા, મેં નક્કી કર્યું છે કે હું ભેંસ દોતા શીખીશ, એટલે જ તો ભાથું વહેલી લઈને આવી છું. શું વાત છે ભાભી? ભેંસ દોતા શીખવું છે? હાસ તો શહેરમાં મેં આવું કંઈ કામ કરેલું નથી અને અહીંયા આવીને મને ખબર પડી કે એક ભેંસ દિવસનું 10 લીટર દૂધ આપી શકે છે. તો બોલો, કમાણી સારી થાય કે નહીં? અરે વાહ, લાગે છે તમે એકદમ સેટ થઈ ગયા છો હા ગામડામાં. હલો બા, શું તું આવે છે? આજે જ આવે છે? હા, જય અંબે બા. જ્યોતિ, બા આવે છે આજે જ. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. હા તો પપ્પા, કામ બરાબર બની જશે. પણ કઈ રીતે? જુઓ, આ ખેત તલાવડીઓ તો બની ગઈ, પણ આ ખેત તલાવડીઓને સૂકી કેવી રીતે રાખવી ને એનો પ્લાન પણ મેં લગાડી દીધો છે. અચ્છા, એટલે પાણી પણ નહીં અને લોકોની મગજમારી પણ નહીં. એક્ઝેક્ટલી પપ્પા. ગામમાં પાણી તો આવશે, પણ આ ગામવાળાઓ માટે નહીં, આપણી માટે. બધાના કુવા તળાવ ખાલી અને આપણા ખેતરમાં ભરપૂર પાણી. વાહ રવિ વાહ, મને તારા પર ગર્વ થાય છે. હવે તે કંઈક કરી બતાવ્યું. હા પપ્પા, પણ જો પેલા વિરલને આપણી વાતની ગંધ આવશે ને તો એ કંઈક કરશે જરૂર. કશું જ નહીં કરી શકે. ડોન્ટ વરી, એ કશું જ નહીં કરી શકે. મેં બધી જ તૈયારીઓ કરી લીધી છે. પણ પપ્પા, આપણે ઉપરવાસના ડુંગરનું પાણી આપણા ખેતરમાં વાળીએ છીએ તો એ વાત વિરલને ખબર પડ્યા વગર નહીં રહે. ખબર પડી જશે તો શું રવિ? એ કંઈ સમજે ને એના પહેલા આપણે લોકોને સમજાવી દઈશું કે આપણા ખેતરમાં પાણી વાળ્યું કેમ. પણ વિરલ તમારી બનાવેલી સ્ટોરી પર વિશ્વાસ નહીં કરે. ખબર છે કે વિરલ આપણા કામમાં ટાંગ અડાડ્યા વગર નહીં રહે, અને એટલે જ મેં નક્કી કર્યું છે કે વિરલ આપણા કામમાં ટાંગ અડાડે એ પહેલા ઉચકીને ફેંકી દઉં શહેરમાં. આ વિરલ જો શહેરમાં જતો રહે ને તો બધી જ મુશ્કેલીઓનો અંત આવી જાય. પણ મને નથી લાગતું કે આ આટલી સરળતાથી શહેરમાં જાય. એના બાપને મેં એવી ચાવી ભરી છે ને કે હવે તો વિરલને ગામ છોડવું જ પડશે. રિયલી? હા રવિ, તું રવિ છે ને તો હું તારો બાપ છું, મનહર મૂકી. એ વિરલને તો શું,
એના બાપને પણ ઉચકીને ફેંકી દઉં ગામની બહાર. ત્યાંથી લઈ અને અરે બચુભાઈ તમને આ ગેમની ખબર પડી? ગેમ લો રવિ છે ને આપણા ગામમાં મોટી ગેમ રમે છે. ગેમ અને આપણા ગામમાં હે અરે આ ગેમ છે શું મને તો કહો. અરે બચુભાઈ આપણી કેનલ ખોદાઈ છે જોઈ? હા તો એ તો પાણી આવવા માટે છે ને ત્યાં ખેત તળાવમાં ભેગું થશે. અમે પણ એવું જ સમજતા હતા પણ એવું નથી. સારું હું જઈને જોઈ આવું છું. તમે લોકો અહીંયા ઉભા રહેજો. લંબુ કે પાવ બડે લંબે હૈ. ઓય પખિયા ઓય ઓય પકા હા આ તો ભયંકર ગેમ. અરે એવી તું કઈ ભયંકર ગેમ જોઈને આવ્યો? આપણા ગામમાં બનતી યોજનાનો લાભ પેલા જનાવરો લઈ જાય બધો લાભ એ ગેમ છે. જનાવરો? એ કોણ પાછું? અરે પેલો મનહરમુખી અને એનો દીકરો રવિ. હા આપણા ગામમાં બનતી ખેત તલાવડીનું બધું પાણી એમની ખેત તલાવડીમાં જાય અને આપણી યોજનાનો લાભ એ લોકો લઈ જાય એ ગેમ એ. શું? તો જનાવરની ગેમની વાત આપણે આખા ગામજનોને કહેવી પડશે. હા ગામ વાળાઓને આખી ગેમ સમજાય અને એનો બરાબર વિરોધ કરે એના માટે આપણે અમરસંગ કાકાને વાત કરીએ અને એમની આખી ગેમ ઉપર દૂર ફેરવી દઈએ. એક મિનિટ પકા વિરલને સૌથી પહેલા વાત કરીએ. અમરસંગ કાકાને કહીશું ને તો કઈ નહીં મળે. ના પહેલા અમરસિંહ કાકાને વાત કરીએ. એ કઈક કહેશે તો જ આગળ પગલા લેવાશે. હે હા ઓકે ચલો. ચાલો. આંખોમાં આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.